જય મહાકાલ, રાધે રાધે, જય માતાજી. મિત્રો કેમ છો તમે લોકો? આઈ હોપ તમે લોકો બધા મજામાં હશો ને નહીં હશો તો કઈ વાંધો નહીં, તમારો ભાઈ આવી ગયો છે. થોડી વારમાં બ્લોગ જોઈને આવી જશો. તો આ વિડીયો એ માધ્યમથી છે કે મારો પહેલાનો એક બ્લોગ હતો, જેમાં અત્યારે જે બ્લોગ આવશે એની અંદરનો સીન છે કે મારે વચ્ચેથી બ્લોગ લેવાનો રહી ગયો બપોરથી, કેમ કે મારે સાંજે નીકળવાનું હતું ઊંચા કોટડા માટે. અને એ વિડીયો મીન્સ કે વચ્ચેનો ઇન્ટ્રો પાર્ટ મારો રહી ગયો હતો. તો ઇન્ટ્રો પાર્ટ એટલે કે મારે નોર્મલી બોલવાનું હતું કે ખાલી હું હમણાં ઘરે આવી ગયો છું ને ત્યાંથી આવીને પછી જે મારો થાકી ગયો હતો એ લીધે મેં વિડીયો ના બનાવ્યા હતો. એટલે પછી આપણે સીધા નીકળશું ત્યારે વિડીયો બનાવશું. તો એ વિડીયો મારો બાકી રહી ગયો હતો. આ વિડીયો એમ સમજી લો, બરાબર? તો કંઈ નહીં, બસ હવે અમે નીકળવાના હતા ઊંચા કોટડા માટે. તો ચલો અહીંયાથી આપણે આ યાત્રા ચાલુ કરીએ, બરાબર? તો જોયા કરો. અહીંયાથી ઉપર ચડવાનો છે, જરાક ઉપર ચડીએ પછી જોઈએ શું થાય છે આગળ. ભાઈ ને બધા આગળ જ છે, પપ્પાથી લઈને બધા આખું ફેમિલી આવ્યું છે ટેમ્પાની અંદર. તો જરાક આગળ જઈએ પછી જોઈએ શું થાય છે. સાગર હાય, ભાઈ ને એ લોકો પાછળ છે, ભાભી પાછળ જ છે. તો જરાક ઉપર ચડીએ, દર્શન વર્શન કરીએ પછી જોઈએ શું હાલ છે. રાતના કાર રહેવાનું સીન થાય છે, કાં સુવાનું ખાવાનું બધું થાય છે, બરાબર? તો આપણે પછી મળીએ, ત્યાં સુધી બાય. બરાબર, બધું જ ખાલી છે આગળની સાઈડ જો ને અમે અહીંયા ચાલી રહ્યા છે, ઉપર ચડે છે એટલે મજા આવી રહી બરાબરની. અડધા પાછળ છે, અડધા આગળ છે ને અમે તો ઉપર જઈએ છીએ અત્યારે, બરાબર? તો ઉપર જઈએ, આગળ તમને રસ્તો બતાવે 1 મિનિટ. આ એટલો ઉપર આખો ડુંગરની જેમ ચડ્યા જ કરે રસ્તો, ઉપરની સાઈડ ઢાળાન બન્યા જ કરે જ. બોલો, પગ દુખી ગયા મારા તો કસમથી આવીને. તો પણ ચલો ઉપર જઈએ, દર્શન કરીએ પછી મળીએ, ત્યાં સુધી બાય. તો હા ગાઈસ, અમે ફાઇનલી ઉપર આવી ગયા, બરાબર? હવે અહીંયા દર્શન કરીએ. પેલા મંદિરમાં તો આવ્યું પપ્પા કે બેસી જઈએ. તો ગાઈસ અમે પપ્પા બધા થાકી ગયા. પપ્પા થાક્યા કે નહીં તમે? હા, રસ્તો યાર ધડાન જે આ રસ્તો છે ને યાર, એટલો ઉપર આવ્યા કરે ને ઉપર જેટલું ચડીએ એટલું તો પગ દુખતો જાય, બરાબર કે નહીં પપ્પા? પણ તમે અહીંયા આવો ને તો મીન્સ કે એક વખત તમે ઉપર ચડી જશો ને પછી તમને કોઈ વસ્તુનું દુઃખ નહીં લાગશે, કેમ કે પછી અહીંયા આવીને તમને આનંદ મળશે ને તમે વિચાર્યું નહીં હશે, બરાબર ને પપ્પા? એટલે મીન્સ કે તમામ જેટલા બી આ બ્લોગ જોઈ છે બધાને વિનંતી છે કે એકને એક વખત આવી રીતના મંદિર આવો. કોટડા છે નામ ને ઉપર ચડવાનો રસ્તો અલગથી બી છે. અહીંયા જમવાની બી સુવિધા છે ને રાતના રૂમવા માટે રૂમ બી મળે છે અહીંયા, બરાબર? તો તમારે જેટલી નાઇટ સ્ટે કરવું કાં તો રહેવું પણ હોય છે અહીંયા, બધું જ છે વ્યવસ્થા. તો તમે એક વખત આવીને અહીંયા જુઓ, બરાબર ને પપ્પા? તો ચાલીએ અમે દર્શન કરીએ પછી મળીએ તમને. હા ગાઈસ, ફાઇનલી બધા આવી ગયા અહીંયા, કાકા કાકી ભાઈ આવો, બધા આવી ગયા અહીંયા. ભાભી જલ્દી આવો આગળ. ઓ ભાભી આગળ આવો. ચાલો બધા દર્શન કરવા જઈએ. આજો અહીંયા બેઠા બે છે. અમે છે ને ટ્રાફિક હોય ને લાઈનમાં ઉભો રહો. ટ્રાફિક હોય ને બહુ લાઈન હોય છે. ચાલો તો આપણે દર્શન કરવા જઈએ પછી મળીએ.
હા ગાઈસ ફાઇનલી મંદિરે દર્શન કર્યા છે બરાબર. જો અહીંયા ચાલે જ છે બહાને એ લોકો ઊંચા કોટડા આવે છે બરાબર. ભાઈ ને બધા આવ્યો આખું મંદિર છે જો આ જો ભાભી ને એમની છોકરી સાનવી નામ છે જો આખી ફેમિલી આવી છે. બહુ જ મજા આવે છે કસમથી એટલી મજા આવે છે પૂછો નહીં. મસ્ત દર્શન થઈ ગયા છે. આગળ જે થાય તે થાય બરાબર. ત્યાં સુધી તો હા ગાઈસ ફાઇનલી રૂમ બૂમ બધું બુક થઈ ગયું છે બરાબર. ને હવે અમે જઈ રહ્યા છીએ જમવા કેમ કે રાત પડી ગઈ છે. ઉપરથી એ જમવાનું તો થયેલું છે તો હવે જે જમવા પછી રાતે રૂમ પર આવીને સુઈ જઈશું બરાબર. તો અત્યારે પહેલાં આપણે જઈએ પણ કોણ હતો ક્યાં ગયો? હા જો આ ગરોળી ખાઈ ગયો બરાબર. તો ગાઈસ તું ને ભાઈ અત્યારે બધા નીચે જઈએ બરાબર. બરાબર જમવાઈએ ઉપર હાલત બહુ જ ખરાબ થઈ ગઈ. પાછો નીચે જવાનો જો ધડા ના આવી ગઈ ઉતરવાની. ભાઈ આગળ આવ. એ ભાઈ મને મજા આવે છે તમે. મારો ભાઈ એક બ્લોગમાં શરમાઈ છે. ભાઈ શર્માઈ બોલો બ્લોગમાં આવતો. હું શર્મા કેવા છે તમારી કોઈ છોકરી જોવાના છે શરમાવાના. ભાઈ એમ કે વિડીયો કાઢી નાખજો જો સમજાવ યાર કોમેન્ટ કરીને ના જરા. ભાઈ કાઢવાનો ના. વિડીયો તો કઈ નીકળે નહીં બરાબર ને ગાઈસ. ચલો નીચે જઈએ પછી મળીએ ત્યાં સુધી બાય. તો હા ગાઈસ હા મેં પહેલાંથી જ યુઝ કર્યું. તો હમણાં અમે જમી વમીને બહાર આવ્યા બરાબર. બાકી કાકાને એ લોકો અંદર હજુ જમે જ છે. તો હું ને ભાઈ બહાર આવી ગયા. ભાઈને જઈ દુકાન જોયું તો ભાઈ કીધું ચાલ હાથે જઈએ. તો અમે જઈએ જ અત્યારે દુકાન શાંતિથી. ને રાતના એકદમ મસ્ત પવન આવે છે ને અહીંયા પાછળ છે કદાચ દરિયા જેવું છે બરાબર ને ભાઈ દરિયા જેવું. હા તો પાછળ દરિયો છે. અત્યારે રાતના તો કંઈ દેખાવાનું છે જ નહીં એટલે કાલે સવારમાં બતાવીશું તમને. તો અત્યારે તો નહીં જ દેખાય એટલે આપણે સવાર સુધીનો વેઇટ કરીએ બરાબર આખી રાત. પછી સવારે તમને બતા દરિયો હું કેમ કે તારે એ સાઈડ જવાનું જ છે એટલે ને હમણાં પાછું ઉપર ચડીને જવાનું છે કેમ કે ત્યાં જ આપણું રૂમ મીન્સ કે હોલ રાખ્યો છે જ્યાં એક રૂમ છે આપણું ને એમાં આપણે સુવાનું છે. તો પાછું ઉપર ચડવાની મહેનત કરવી પડશે આપણે. તો કંઈ નહીં ચડી જઈશું એ તો આપણે પણ ચલો અત્યારે પહેલાં આપણે દુકાન જઈએ પછી બધા જમી લે પછી બધા એકસાથે ઉપર પણ જઈએ અને પછી રૂમ પર જઈને સૂઈ જઈએ બરાબર. તો અત્યારનો બ્લોગ હું અહીંયા એન્ડ કરું છું. મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ચલો તો બાય ગુડ નાઇટ. લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કર્યા વગર નહીં જતા નહીં તો પછી તમને વિડીયોની નોટિફિકેશન્સ નહીં આવશે બરાબર. એટલે લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કર્યા વગર જતા જ નહીં. ચલો ગુડ નાઇટ.